તમને જે કોલેજમાં એડમિશન જોઈતું હોય કદાચ ન પણ મળે, તમારે જે કોર્સમાં એડમિશન લેવું હોય એ કોર્સ કદાચ તમને ન પણ મળે, તમારે જે જોબ જોતી હોય એ જોબ તમને ન પણ મળે, તમારે જે વ્યવસાય ધંધો કરવો હોય એની અનુકૂળતા કદાચ તમને કોઈ પણ કારણોસર ઓછી પણ આવે, તમારે જે વ્યક્તિને જીવન સાથી તરીકે જોઈએ છે એ વ્યક્તિ કદાચ તમારા જીવનમાં આવે પણ ખરી અને ન પણ આવે. હા કે ના? આ બધા જ સંજોગો બનવા જોગ છે અને આમાંથી કોઈ એક બે સંજોગો તો દરેકના જીવનમાં બનતા હોય છે. તો યુ કાન્ટ ચેન્જ ધ સિચ્યુએશન, યુ કેન ચેન્જ યોર એટીટ્યુડ ટુવર્ડ્સ ધ સિચ્યુએશન. તમે વરસાદને બંધ ના કરી શકો, પલળવું ના હોય તો તમારે રેનકોટ અને છત્રી વાપરી લેવાની. એમ સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો એ અનુકૂળ તો ધીમે ધીમે થશે, કદાચ વર્ષો પણ લાગે, પણ તમારે છત્રી અને રેનકોટ એટલે તમારી વિચારધારા એ સ્પષ્ટ હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ, પોઝિટિવ હોવી જોઈએ અને પાયસ એટલે કે પવિત્ર હોવી જોઈએ. તો એ અભિગમ, એનાથી તમે સ્થિર રહી શકો છો, ધીર રહી શકો છો, સંતોષયુક્ત રહી શકો છો. ક્યારે તમે ડિપ્રેશન, હતાશા, નિરાશામાં ગરકાવ ન થાઓ, સતત પ્રગતિ કરતા રહો અને વન આર ધ ટાઈમ સક્સેસ હેઝ ટુ કમ ટુ યુ. આજે કે કાલે નાની મોટી સફળતા ચોક્કસ તમને પ્રાપ્ત થાય જ.